આણંદના વલ્લભ વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં માથાભારે ભરવાડોના ટોળાએ જૂની અદાવતમાં એક યુવક ઉપર હુમલો કરતા એક જ કોમના ભરવાડ અને માછીના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો। વલ્લભ વિદ્યાનગરના હરિઓમ નગરમાં જૂની અદાવતમાં માથાભારે ભરવાડોના ટોળાએ ધવલ માછી નામના યુવક ઉપર હુમલો કરી લાકડીઓ વડે બેફામ માર મારતા સમયે માછી કોમના લોકોનું ટોળું એકત્ર થઈ જતા સામસામે ભારે પથ્થરમારો થયો। જ્યારે ભરવાડોના ટોળાએ બે બાઇકની પણ તોડફોડ કરી। ઘટનાની જાણ થતાં વલ્લભ વિદ્યાનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો, મામલો કાબૂમાં લીધો। ઘાયલ યુવાને ત્વરિત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો। બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। जी आपનું નામ? પ્રકાશભાઈ ચિમનભાઈ માછી। जी પ્રકાશભાઈ, આજે શું ઘટના બની? આ ઘટના સીજીનગરના ઢાર આગળ 3 જણા જોડે બબાલ બનેલી, પણ 3 જણા એમાં અમે બે સીજીનગરમાં બે ભરવાડ છે, એમને 50 જણને બોલાવી ને 3 જણને બહુ મારે, એટલે અહીં ઉપર દોડતા દોડતા એ લોકો આવ્યા। તે લોકોએ બધા 50ના ટોળાએ પથ્થર મારો અને સાધનો તોડફોડ બહુ નુકસાન કરેલું છે ને એ ભાઈને પણ 50 જણે ડાંગોને બહુ મારેલી છે। કેટલા વાહનોનું નુકસાન? વાહનો તો 2-3 વાહનો તોડી જ કાઢ્યા છે। અને ઇન્જરી કોને થઈ? ઇન્જર એક ધવલ માછી કરીને એને ઇન્જર થયેલી છે। ક્યાં વાગ્યું છે? એને તો ડાંગો બધે મારેલી છે। હવે એ સ્થળ ઉપર હું હતો નહીં, અત્યારે મેડિકલમાં લઈ ગયા છે સારવાર માટે। યુનુસ ઓરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।